વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે છે ને મસ્ત તૈયાર થઈને પાછા નીકળી ગયા છે અને બસ હવે આજે આખો દિવસ ફરવાનું છે. અને સૌથી પહેલા આપણે છે ને પેટ પૂજાથી ચાલુ કર્યું છે. તો જો અહીંયા આપણે ચા, બટેટા પૌવા, પરોઠા એવું બધું છે. અને અહીંયા જો બધાય ગુડ મોર્નિંગ. રાજ, મજા આવે છે? નાસ્તો કેવો છે? એક નંબર. તો કઈ નહીં, ચાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આગળ શું કહેવાય કે વ્લોગ શૂટ કરશું ને તડકો મને સામો જ આવે છે. આ બીજો દિવસ છે ને પાછા ગોમતી ઘાટે આવી ગયા. દ્વારકા મૂકીને જવાનું મન નથી થતું. કેવો નજારો સવારનો. પાછા દર્શન કરવા અમે આવ્યા સવારે. પાછા દર્શન કરવા આવી ગયા દ્વારકા. કાલે કર્યા, આજે કર્યા. આજે તો બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે. કાલે બહુ મસ્ત થયા હતા, પણ એના કરતા વધુ આજે મસ્ત થયા છે. શું કેવું રાજ? બહુ મજા આવી. બહુ મજા આવી. મતલબ અમારે ક્યાંય લાઈનમાં નથી ઊભું પડ્યું. એકદમ શાંતિથી નિરાંતથી દર્શન થઈ ગયા છે. હવે બીજા એક લોકેશને જઈને પછી નીકળી જવાનું છે. હા, હવે આજે શું કહેવાય કે અમારો બીજો દિવસ દ્વારકામાં થઈ ગયો છે. બહુ એન્જોય કર્યું અમે કાલે. અને હવે આપણે છે ને આજે ફરીથી પાછા દ્વારકા આવી ગયા છે, બેટ દ્વારકાથી. તો સવારે અમે ત્યાં શું કહેવાય કે કાલે હતા, અમે રૂમ રાખી હતી એટલે નાસ્તો પાણી કરીને આવી ગયા, અહીંયા દર્શન કરી લીધા અને બસ પાછા અમે આવી ગયા છે. મસ્ત શું કહેવાય કે દર્શન કરીને. અને હવે કઈ લોકેશન ઉપર જવાનું છે? એક બીચ ઉપર જવાનું પણ આગળ ઉપર તમને બતાવી જવા, એનો નજારો તમને બતાવી. હાલો રેડ. તો મસ્ત નજારો છે અહીંયાનો. અને હવે આપણે છે ને ક્યાં જવાનું છે ઈ અમારી શું કહેવાય કે ટીમને ખબર છે. તો ટીમ ફોટા પાડે છે. અમે ફોટા બેગ પાડી લીધા અને હવે બહાર જવાનું છે આપણે. પણ કયા બીચ ઉપર જવાનું છે એને મને ખ્યાલ નથી, એટલે ઈ હવે જાશું. એમ બ્લોગ આગળ કન્ટિન્યુ કરતા જાઉં. બાકી મજા આવતી હોય તો ફટાફટ લાઈક મારી દેજો, સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને. જય દ્વારકાધીશ. સાગર અત્યારે અમે છે ને આવી ગયા છે શિવરાજપુર બીચ ઉપર. અને અમે છે ને આપણા શું કહેવાય કે દ્વારકાના ફેમસ જે સ્નો પાર્ક છે ને ત્યાં જઈ આવ્યા છે. બહુ જ મસ્ત છે, પણ ઠંડી બહુ જોરદાર લાગે. અમે છે ને કમસે કમ 20 થી 25 મિનિટ તો માંડ ત્યાં રહી શક્યા, કેમ કે બધાના હાથ ને પગ ને એકદમ ઠરવા માંડ્યા હતા. અને બસ જો અમે છે ને અહીંયા પાર્કિંગ એરિયામાં છે. એક બે જણા છે ને ભૂખ લાગી છે તો બસ નાસ્તો ને એવું બધું લેવા ગયા છે.
અને બસ વ્યૂ જોરદાર છે. એટલું બધું કાંઈ પબ્લિક અત્યારે છે નહીં, કેમ કે શું કહેવાય કે વેકેશન એવું તો કાંઈ છે નહીં અત્યારે. બધા સ્ટાર્ટિંગના દિવસો હોય એટલે બધા આવતા હોય. અને બસ જો આ બધા અહીંયા હું તડકો લાગે કે બહુ જ લાગે છે. આ ક્યાં જવાનું છે? જવાનું નાસ્તો આવી જાય એટલે જાય આપણે. અને આજે છે ને આશિતાનો બર્થડે છે, તો ભાઈ બધા છે ને બર્થડે વિશ કરી દેજો મસ્ત. હું કે બાકી મજા આવે છે? બહુ જ મજા આવી. તો કઈ નહીં, ચાલો હવે છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આગળ અહીંયા એન્જોય કરવાનું છે અને આજે આખો દિવસ હજી ફરવાનું છે, રાત્રે ઘરે જવાનું છે, એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. નાસ્તો કરવા બેહી ગયા હે. હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. કટક બટક. હાય હેલો. તો આપણે છે ને ભાઈ મસ્ત દરિયાની વચ્ચે છે અત્યારે. જો કે બહુ જ બીક લાગતી હતી પણ તો હિંમત કરીને આવી ગયા. અને જો મસ્ત નજારો છે અહીંયા ફરતી બાજુ. કેમ બાકી કઈ રાજ મજા આવે કે? એક નંબર. તો રેડી. તો કઈ નહીં, હવે જો આવું બધું હાલે છે, ઘડીક વાર એન્જોય કરીએ પછી નીકળીએ અહીંયાથી. 520 બહુ જ મજા આવે છે. મને છે ને બીક લાગતી હતી બહુ જ, પણ અત્યારે અહીંયા એક્સપિરિયન્સ લઈને બહુ મજા આવે છે. એટલે મારી જેમ કોઈ બીતા હોય ને તો એક્સપિરિયન્સ લેવા એકવાર જરૂર આવજો. હા એક નંબર. સાંભળો ને તમે, બહુ મજા આવે છે પણ બીતા હોય તો એકવાર એક્સપિરિયન્સ લેવા જરૂર આવજો. બાજુમાં પણ એક બોટ આવી ગઈ છે, એમાં અમારી જેમ થોડાક ડરપોક છે. બરોબર. આ એક બોટ, આ બીજી બોટ, આ ત્રીજી બોટ ને આ ચોથી બોટ, બધાયમાં થોડા થોડા ડરપોક અમારી જેવા છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. એક ગ્રુપમાં ફોટો ચાલો તો હવે છે ને આપણે બોટની રાઇડ્સ ની મજા લઈ લીધી છે. તો બાકી જો આ બોટ્સમાં અમે આવી બોટ્સમાં મજા લીધી છે, જોરદાર મજા આવી. જો કે બીક હોતન બહુ જ લાગતી હતી, મને તો મારે જાવું જ નતું, પણ તોય શું કહેવાય કે એક એક્સપિરિયન્સ લેવા માટે અમે ગયા. કઈ નહીં, તો ચાલો હવે છે ને આપણે અહીંયાથી પાછું જવાનું છે. ક્યાં જવાનું છે રાજ? હા, ભડકેશ્વર મહાદેવના મંદિર ઉપર ક્યાંક જવાનું છે. તો કઈ નહીં, ત્યાં જઈને મળીએ. બાકી એન્જોય કરીએ છે ફૂલ ઓન. કેમ? બહુ મજા આવી. ચાલો તો હવે આપણે છે ને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી નાખીએ શિવરાજપુર બીચ ઉપર, કેમ કે હવે આપણે છે ને જવાનું છે બીજી લોકેશન ઉપર અને વ્લોગ ઘણો લાંબો શૂટ થઈ ગયો હશે. તો કઈ નહીં, ચાલો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાકી મળશું આવતા વ્લોગમાં. હર હર મહાદેવ.